કોમ રાખ્યું વાત સાચી. વેલ્ડિંગ તો કરું જ છું ને યાર. અને આપણે મામાર ઘેર કરવાનું છે ને ઘરનું જેટલું હા ઘરનું હશે તો ખાટલા બિલ્ડિંગ કરવાના છે અને આગળ એક સાપડા જેવું બનાવવાનું. એમ તો શેરને બે બનાવું જ છું. મોઢે જ ભોય તળિયેથી તે પતરો લગાઈ આલવાનો. આ તે કેટલા પૈસા કેટલા લેશો ક્યાં? પૈસા તો કોમ જોઈને થાય યાર. હા તે આવજો મારા ઘેર, હું તમને બતાવી આખું સાપડું એક ટાળ્યું કરવાનું છે હા અને ખાટલાની બિલ્ડિંગ આ કરવાનું. રસ્તા ઉપર કોઈ મંદિર હતું એનો જ હમણાં કામ કર્યું. હા તાણ તો હા જોતા જઈએ આપણે. જોતા જઈએ યાર. એ જોઈ લેજે પછી તું કહીએ છે ને હા, પછી સારું હોય કે ખોટું હોય. હા. કોમ ચકાચક જ હોય. લે રમણજી આવો હા આવો 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 મંગાજી હા તે દાડાનો કોમ કરી જો તાર નો અમે તો જે વરી ન તકતા ન આ જો ને યાર કલર બલર જેવું મસ્ત કરાવી દીધું અમે તો. કલર બાકી હતો એટલે સારું નથી લાગતું. હવે કેવું લાગે છે મસ્ત થઈ ગયું. ચકાચક ને ઓહો હા કોઈને ખોમી કાઢી હતી આમાં? કોઈને ખોમી નહીં કાઢી. નહીં કાઢી ને ના ના સારું બાકી ગયું આમ તો. કલર માર્યા છે સારું જા કરે. હા કલર માર્યા છે સારું જા કરે. એ તેરી તો આમ જોવા ખાલી આગળ આ પથરો રખાઈ દીધો દરા જાળી નખાઈ દીધી હે. ઓહો લ્યા. હા દર્શન વર્શન કરો એ તો યાર. કરવો જ પડશે. તે દાડાનો રાતી મજૂરી કરી જો તારનો આજ તો કેવું તે આવતા હતી યાર રવિવારે. રવિવારે યાર આપણો કોમ હોય. બેહો બેહો ઘરમાં બેહો યાર. એ ભોગ મહારાજ મસ્ત બની ગયું આમ ચકાચક. હા મસ્ત બની ગયું. કલર મારા જેવી મંદિર દેખાણું છે દેખાણું આપણું. અને પેલા ભાઈ તમારા પૈસા બાકી હતા તે હાલ દીધા કે નહીં? હા પૈસા ભાઈ આના બાકી નતા? ના વાનો તો એક રૂપિયો લેવાનું ના પાડીએ હું તે દાળ બધા પૈસા વચ્ચે ના પાડી ગયો. એવું તા મને કેમ ના કીધું પેલા ભાઈને કે તખાજી પૈસા આલવાના કે એ તો ના પાડતા હતા લેવાની પણ કે આપણે આલવા પડી. ના કે મુજે એમ ના આલ્યા હતા કે મુકો પતી ગયું હશે તાર. ના ઈ તો એ ભાઈ ના આલ્યા હતા. હા ઓહો પણ અહીં તો રૂપિયો મેં બધા વચ્ચે ના પાડી કે રૂપિયો આપણે લેવાનો નહીં મંદિરનો. સારું તારે તો મંદિરમાં કોક બીજું લાવી દઈશું. તમે કના આલ્યા હતા એને હોય માજીને પછી આ મંદિરમાં મેલ દઈ ગયો એના પાસે લઈને. એ તો અરે આ ગોડાને ખબર હે કોણ હતી રી? પેલા હતા કા હા પેલા કાકો નતા પેલા કરસંગ કાકો હતા લે આ એ ઓનું એ અડધું મગજ સહિત તું યાર. તે હોય ને તમે તો પણ તમે મને પૂછ્યા હોય તો પણ એને મને કીધું તું મને તો ખબર નથી કે પેલા કરશન કાકા ઓને હાલ નોંધ દીધું તો આની તો મને ખબર પડી. આર્ય શેરનું કોમ લીધું ને અમે હા સવારથી ચાલુ કર્યું હતું ને તે રાતે 11 વાગે પત્રો લગાવીને ઘેર જતો રહેતો હું. હું અહીંયા બાર હતો ને હમણાં ઘેર આવતા ના કોઈ પૈસા હતું આલવાનું નહીં. કહેતા હતા એ બધા. હા? પૈસા આલવાનું એ કે કીધું. એમને મને કીધું પેલા હું નામ ગોડાજી ને ગોડાજી કલોજી ને બધા ભાઈ હોય. હા તે ગોડાજી મને મળ્યા હતા કે પેલા કારીગરના પૈસા આલવાના એ મૂકો કશો હતો ને જે થાય એમ નાલ દેજો બરાબર. એટલે મને આવી કોઈ વાત મને તો આ ખબર ગોપ નથી. મહારાજ ના લીધા મજૂરી બહુ મળી રહે. ઓના પછી આ શેર બનાવ્યા પછી તો 4 શેર બનાવી દીધા. ઓહો તો અને તું બધા 10,000 ના લે પછી આ મંદિરના પૈસા લઈને શું કરવા તમારે? તો તું દયા થઈ હા તમારું ઉપર એક દાડો ઘેર નહીં રહેતા હોય તો એ કઈ દાડો નહીં. તમે આપડા પેલા ખાટલા બનાવાય તો ખાટલામાં તો પૈસા થઈ ગયો ભાઈ. હા? એ ઘરનું કામ કહેવાય તો પાછા લઈ લેવા પડે તરત. અલે એ ખાટલા વાયકમ કોઈ ધારી મેકીએ તો કોક આઈને દર્શન કરવા આવે તો બેહા નહીં કરી. મંદિરના ખાટલા તો જુદા બનાવો. આ મંદિરના જ કહું ને ખાટલા બનાવવાનું તાર. તો તમારા ઘેર તો હું કે ઘરના મારા ઘેર નહીં બનાવવા. આ તો હોય કોક દર્શન કરવા આવે મંદિરે તો હોય પડ્યો હોય તો ધારીને ઘડીક વાર આરામ કરો. કોઈ મંદિરે તો ઊંઘાય નહીં હા. અને એક પેલું ગઢીનું સ્ટેન્ડ બનાવવાનું હોય એક વાયકને ગઢી મેકી દઈએ. કોક બાપરો રસ્તા ઉપર જતો હોય તો પાણી બોણી પીવા ખાટલો હોય તો બેહે ઘડીક વાર. પાણીનું તો કરવું પડે રસ્તા ઉપર. હા એટલું તમે મને કોમ કરી આલો હવે આ તમે. ટોયલો નહીં કરી દીધો. સોયલો કરે એક જ કહું ને તાર ખાટલો તો જોવક નહીં. તો પણ ખાટલો તો તમારે બધું ડિસિઝન લેવું પડે ને. બધું સારું આમ કલર બલર હારે છે પણ આ પાઇપમાં મને થોડુંક વેમ લાગે. પછી તમે તમારા હાથે ચડીને જોઈ જુઓ હા? એમ લાગતું હોય તો. આ અને- તો બધી તોય ખોમી નહીં લાવ્યો. એમ નહીં યાર લઈને ભૂલ પડે તો પૈસા કોને હાલશે? ઓય, ક્યાં હન હાલવાના હોય મારે? આ લઈને ભૂલ પડું તો ટોકો બોકો મારો ભાગે તો શું અરે થાય? મારા મંદિરના કોમમાં પત્રો પર ચડ્યો તો હા? ટોકો નહીં હા, તો મારતો. check- ઉપર ભાગે. હાલ જ ચેક કરી જોઉં. કરી દો check તારે કરી કરવું દો. હોય તો. જોવું પડે યાર. આ તો તમે તો પછી કાલ ઉઠીને બીજે ચોક આગળ ના આવી જાઓ તો અમારે તમને ચોક ખોરવા. અને તમારો નંબર તો લાગતો નહીં એક તો. ખોટા કોણ કરીએ તો રખડવું પડે નકર રખડવું જ ના પડે. જોવું પડે લે આ જમ્પિંગ તો મારે યાર. આ જોતા નહીં યાર. અલા શેર ઊંચો જમ્પિંગ મારે જ ને. અરે ના મારવો જોવો જમ્પિંગ યાર. આ જોજો આ બોલ્ટ ના ચાલે. આ બોલ્ટ ઓયો તમે ઓયો આટલું હરખું કરી દેજો પછી આવી. આ જોજો યાર આ કેટલું હલ જોજો
અલે ફિટ નહીં કર્યું આ લોકોએ. પેલો બે ચપકા માર દેવા પડી યાર. બિલ્ડિંગ નહીં ભાઈ કરવાનું ભાઈ મને. જુઓ એટલે આ બોલ તો આ ખોટો જુઓ, રમણજી આ જુઓ. યાર. હા? આ બોલ જોજો તમે શું કર્યું અરે યાર. આ એ તમે હોભળો મારી વાત. આ રીમ ફોલ્ડિંગ કરેલું આ રી આટલું એક પાઇપનું. બીજું પણ બધું. બે ટોકા માર દે કે યાર. અરે પાઇપ વખોડવાની આવે આ રી ટોકા મારીને યાર, તોડવી પણ પડે. આપણે નહું ખેરવી. એ તો હું કહી દે પેલા ગોડાજીને કહી દે ભાઈ પાઇપ આપણે હારે ઉખેરવાનું નહીં. આ ફોલ્ડિંગ રાખ્યું હતું એટલે અમે ફિટ નહીં કર્યું અલક્ષાજારીએ. ના ના માણો મજબૂત કરી દે યાર, આવું ના ચાલે. પેલી બાજુ એવું દેખાય જો ને આ આરપા. મજબૂત ના કર્યું હોય તો પતરો રતો છે ઉપર. પણ આખું બધું જમ્પિંગ મારા એક વાંચું આમ સપોર્ટ આલ્યો હોય અને કોતું આમ આડો આલ્યો હોય ને અરે પછી આમ. એટલી પાઇપો ઓછી લાયા હતા અમે શું એ તો કરીએ. કેવું પર અમે તો લઈ આલા તમને પાઇપ. મારી આ તો તમારે પૈસા નહીં લેવાય કે આ બધા ધોધ્યા કે મુએ મફત કર્યું એના કશી પૈસા આલીને કરાયું હોય તો સારું હતું. અલ્યા પણ વસ્તુમાં એટલું જ કરું હું તો નવું જોઈ લાવું. તે તો કેવું પડે ઘર ધણી પેલા કલોજી હતા ગોડોજી હતા આ બધા માણસો હતા તમને ના લઈ આલી હોય તો અલ્યા કેમ ભાઈ મને આવું હતું હાલ ચોયલો કરી હા? દેવાનો હતો ખાલી. તમે એટલું એ જે કીધું એવું પૂરું કરો અને દીવો બીવો ભાઈ હરગાવજો દીવો હરગાવજે. કેમ ઓય દીવો ભાઈ. બંધ રાખો યાર? અગરબત્તી હશે હળગાવો બોલ. હરગાવો ભાઈ. હળગાવો. બેહો ગઈક વાર સોયલો હારો. ઉપર જ દેવું કરે. એ ગોડા પાણી ભલ લાય જાય આપરો. આપણે બદલાવ પણ ગોડો ચમ કીધું યાર. અરે આ તો નોંધ દઈ બોલાય તું જા ને યાર અત્યારે બાટલો લેતા બધા પાણી પીવી. સારું હવે નહીં કહું જા હેડ. આનો થોડોક ફેર પડ્યો હોય દર્શન કરવા આગળ મિયાનું. મારી વાત સાંભળો એના મગજ અડધું હતું યાર. અલ્યા એને એટલો ફેર પડ્યો મારે કહું ત્યાં 4-5 ઓર્ડર તે પડી ગયા. મેં કીધું ગોગ મહારાજ ને બરાબર હું કહું આ ગોડાન મારે કમ્પ્લીટ થાય હે તો તમારા વાયકન રવિવારે દર્શન કરવા હું આય. સુદર્શન બરાબર. તો મટી જાય. એક મટી ગયું ખાસી મટી હતા હાલ મેં ગોડો કીધું તો એને એવું કીધું કે ગોડો નહીં કહેવાનું મને ન કહીને ગોડો કેવા ગમે તે પણ કશું બોલો જ નહીં. અને જે આ તમે ચશ્મા પહેરે એ ચશ્મા એ લઈને નાહી જાય રહ્યો એવું મગજ હતું એનું યાર. આ બૂટ પહેરે તો બૂટે આમ નાહી દે એક આમ નાહી દે એવું હતું યાર. તમે આ શેરના પૈસા કેમ નહીં દાદાની લેતા હોય? દયાથી આપણે યાર કમ્પ્લીટ થઈ ગયો અલ્યા માણસ. મંદિરનો પૈસો હા? કોમ કરીને કદી લેવાય નહીં એ હારો મજરા આવે. મેં કીધું આ કોણની બૂટ પકડું યાર પછી? કમ્પ્લીટ આપણે હવે તો કોઈ બી માણસ આવે તો કહેવાનું કે ભાઈ ગોગા મહારાજે જા તારું કામ થઈ જશે. હા, અને થઈ તારા જશે. મનથી જે તારે ચરાવવું એ ચરાવવાનું શિફર જ ના ચરાવ કે અગરબત્તી ના કરો બરાબર પણ તારું કામ પરફેક્ટ થઈ જવાનું જ. આ બંને મંગાજી બરોબર જો થઈ બરોબર. હા અને ભવનજી તમને કહી દઉં હા. એટલું હોટ કરી દેજો તમે. એ તો આ લોકો સામાન લઈ આવે એટલે હું તો ચોટાડી દઉં. અને હું ગોડાજીને કહી દઉં તમારે આ જે ખાટલાનું કીધું ને હા. એ ખાટલાના જે તમારે તોડથી તો લાવવું પડશે ને તમારે એથી તો લાવવું જ પડે. એરાને પૈસા તો એ પૈસા ય મળે. પણ એનું તમે લાવી દે આ બધું મફત કર્યું તો એ લાવી દેજો ને એટલું. મારે લાવવાનું અરે તમારે એ ખાટલા ઉપર તમારું નામ લખાય તો ચલો ભાઈ રમણ ભમણ એવું લખાવાનું ખાલી રમણજી જ લખાવાનું હોય. રામણજી આવે. આમ પાછળ ભમણજી નહીં લખાવાનું. એવું ખોટું નામ નહીં લખાવવાનું. અલે પેલા છોકરો બધા કહેતા તો એ તો પેલી બાજ બિલ્ડિંગ મારવા ગયા કોણ તો એ પેલા છાપરામ કર્યો તો બેસી. હા તા એને કહેતા હતા તાણે એ કે તમારું નામ લખાઈ દઈશું એટલું કરી આલો. લે કાકા બરફ ફાળ લઈને આવ્યો જો છું. આ બરફ આવ્યો લે. આનું મગજ કેટલું મસ્ત થઈ ગયું. આ હારો ફેર પડે. દાદાના દર્શન કરે ને યાર એ કે તો એકદમ કમ્પ્લીટ થઈ ગયો. ગોડાયો નહીં કરતો હવે યાર. ના કરે. છોકરા રવિવારે કાંઈ એમાં બનવું હોય. આવું જ છું એકણ જ છું આખો દાવા એકણ જ. સર હવે મગજ એકદમ સ્વાન થઈ ગયું હો. એને કમ્પ્લીટ હવે ખબર પડો પહેલા તો કશી ખબર નથી પડતી. પાણી પીવડાવી દો પછી સારી એક મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા બનાવી લાવો. હું કીધું જો હવે હાર ના એવું બધું કહેવા માંડ્યો છોકરું ડાયું થઈ ગયું આમ તો હવે પાણી. હવે પેલા જેવો ગોડાયો નહીં કરતી. આમ તો મારી ટોપી મોપી બહુ લઈને દોડતું પણ હવે અને જોતો બધાના કજિયા લાવતું તું કજિયા બધું બધા મગજ ઠેકોણા ના હોય એટલે આપણે શું કરીએ? યાર હવે મારે આખો દા કેટલું દે કરવાનું. ના મરે એટલે હા? છોકરાનું આખો દાવ. અરે મારી એ પથારી ફેવરી નાખશે તું એ તો જો આખો દા મગજ આમ એવું ચરાઈ દે આમ ઘેર જો એક એવો બરોબર. કંટાળો આવે ને. ભમરજી મારો શું કહેવું ખબર હે? ચોક મંદિરે જાય ને ગમે તેવું દખ હોય ને હા. પણ ખાલી ઈકણ જવાનું ચાલુ કરી દે તો ગમે તેવું દખ મટી જાય. આ મટી ગયું યાર દખીને મટી ગયું. કોકના ઘેર જવાથી દખ મટે નહીં કશું. ના ના મટે વાત સાચી. જેનું મંદિર હોય કે મોટું મંદિર હોય. હાર તે હવે નેકળશું આપણો હવે જીએ તો કે મારે મારે થોડું કોમ
એટલે હું જઈને આવું, તમારે બેહવું હોય તો બેહો. મારા છોકરાનું કામ કરવાનું પાછું અમારે કહેવાનું. ઘરનું કામ કરવાનું ને ખાટલા ને બધું હચકા બિલ્ડિંગ હા કરવાનું તે બધું વાઈટનું બનાવી દેજો તમે. એ તો એટલા બનાવી દઈએ હું. એટલા બધું કામ ચું અમને સારું કર્યું હોય ને કોમ ટકાટક હ. તો સારું કર્યું તો જ હું ઓવો, કરાવું. હારું 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 હારું. ને? ઓવો ઓવો. હા તો કરાવો શું અમને કીધું? જોડે. કરી આલજો એટલું કોમ તાર હું એટલું કામ તો નેકળું. કરી આલે હું. હા ચાલો તાર. જવાદા નીકળી હો. હો? તમે બેહો બેહવું હોય તો. તારે છોકરા હા. ઘર કેટલા છેટા આવ્યું? પેલું સ્ટેન્ડ હોય લગાવજો વાયકણ. વાયકણ માટલા મેકવા વાયકણ માટલું આવે ને એવું આટલું ઊંચું બનાવજો પણ સ્ટેન્ડ. માટલી જ મેલાય પછી કઢે નહીં મેલાય હા તે માટલી જ મેકવાની છે આપડે. અને એક ખાટલો આટલો. બરાબર. આમ બે બનાવો તો બે બનાવી દેજો કે યાર કે બે બાજુ બે મીઠી અને એ જોઈએ. લોકો 10 હકી તો હું તો 10 બની આલું. હા? પૈસા નહીં લેવાના. હા એ તો હું ગોડાની વાત કરું હેડો હો. વાહ જીજે તું